મિત્રો કરંટ અફેરની શરૂઆત કરીએ પહેલાં એક મહત્વની ખાસ વાત છે કે ગુજરાતી પોસ્ટ દ્વારા અનએકેડમી પર એક પ્રોફાઇલ બનાવવામાં છે હાર્દિક ચૌધરી કરીને. ત્યાં આગળ અનએકેડમી પણ કોર્સ બનાવવામાં છે ગુજરાત અને તેના જિલ્લા. સપ્ટેમ્બરનો ડેઇલી કરંટ અફેર્સ, ગુજરાતની ભૂગોળ તેમજ સાયન્સ અને ટેકનોલોજી આ કોર્સ તૈયાર કરવાનો છે અને તેમાં દરરોજ લેસન્સ અપલોડ કરવાનો છે રોજે રોજ. તે અનએકેડમી એ ભારતનું સૌથી મોટું લર્નિંગ એજ્યુકેશન પોર્ટલ છે. તમે તેને પ્લે સ્ટોરમાં જઈ અનએકેડમી લર્નિંગ એપ લખી તમે સર્ચ કરશો તો ત્યાં આગળ તમને એપ્લિકેશન મળી જશે, જેને ઇન્સ્ટોલ કરી તેમાં હાર્દિક ચૌધરી એજ્યુકેટર તરીકે સર્ચ કરી તમે તેમાં આ પ્રોફાઇલ ગુજરાતી પોસ્ટને ફોલો કરી શકો છો અને તમામ નોટિફિકેશન રોજે રોજ તમે તેમાં પણ મેળવી શકો છો અને અનએકેડમીમાં પણ જોઈ શકો છો. નમસ્કાર મિત્રો, હાર્દિક ચૌધરી ગુજરાતી પોસ્ટમાં વર્તમાન પ્રવાહમાં આપનું સ્વાગત કરું છું. આજની તારીખ છે મિત્રો 25 સપ્ટેમ્બર 2018. 25 સપ્ટેમ્બર 2018ના રોજ બનેલ વર્તમાન પ્રવાહમાંથી જેટલા પણ મહત્વના પ્રશ્નો છે તેના વિશે આજે આપણે એમસીક્યુ સાથે સમજૂતી કરીશું. તો જે શરૂઆત કરીએ 25 સપ્ટેમ્બર 2018ના કરંટ અફેર્સ વિશે. તો આજના કરંટ અફેર્સની શરૂઆત કરીએ પહેલા આપણે ગઈકાલના સવાલના જવાબ વિશે માહિતી મેળવી લઈએ. તો ગઈકાલનો સવાલ હતો તાજેતરમાં ગુજરાતે કયા જિલ્લાને અભાવગ્રસ્ત જાહેર કર્યો? તાજેતરમાં ગુજરાતે કયા જિલ્લાને અભાવગ્રસ્ત જાહેર કર્યો? ડાંગ, બનાસકાંઠા, કચ્છ કે દાહોદ? સાચો જવાબ છે કચ્છ. કચ્છ જિલ્લાને તાજેતરમાં ગુજરાતે અભાવગ્રસ્ત જાહેર કર્યો છે મિત્રો. તો આપણે કચ્છ જિલ્લા વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો ગુજરાતનો સૌથી કદની દ્રષ્ટિએ વિશાળ જિલ્લો છે, વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ જિલ્લો હોય એવો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે કચ્છ, જે ભારતનો પણ સૌથી મોટો વિશાળ જિલ્લો છે. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે ભુજ. કચ્છમાં 10 તાલુકા છે: ભુજ, અંજાર, અબડાસા, રાપર, નખત્રાણા, માંડવી, મુદ્રા, લખપત, ગાંધીધામ અને ભચાઉ. તેનું ક્ષેત્રફળ છે 45,650 ચોરસ કિલોમીટર છે. લિંગ પ્રમાણ છે 1000 પુરુષોએ 907 સ્ત્રીઓનું પ્રમાણ છે. તેની વસ્તી ગીચતા છે 46, 1 ચોરસ કિલોમીટર 46ની વસ્તી ગીચતા છે. તેની સાક્ષરતા છે 71.58% સાક્ષરતા છે. ગુજરાતમાં સૌથી વધુ અને ભારતમાં બીજા નંબરના મેંગ્રોવ જંગલો ધરાવતો જિલ્લો છે. તો ગુજરાતમાં સૌથી વધુ મેંગ્રોવ જિલ્લો ધરાવતો જિલ્લો છે કચ્છ, તેમજ ભારતમાં બીજા નંબરના મેંગ્રોવ જંગલો ધરાવતો એરિયા છે કચ્છ છે. હવે જોઈએ આજના કરંટ અફેર્સમાં પ્રથમ પ્રશ્ન છે, વિશ્વમાં વાઘની વસ્તી સૌથી બમણી કરવામાં વિશ્વનો પ્રથમ દેશ કયો છે? તો વિશ્વમાં વાઘની વસ્તી બમણી કરવામાં વિશ્વનો પ્રથમ દેશ કયો છે? દક્ષિણ આફ્રિકા, નેપાળ, ભારત કે બાંગ્લાદેશ? સાચો જવાબ છે નેપાળ. નેપાળમાં વાઘની વસ્તી બમણી થઈ ગઈ છે મિત્રો. તો જોઈએ માહિતી મેળવીએ આપણે. તો તેના વાઘની વસ્તીને બમણી કરવા નેપાળ વિશ્વનું પ્રથમ દેશ બનશે. વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફાઉન્ડેશન WWF TX2 કાર્યક્રમના ભાગરૂપે નેપાળ તેના વાઘની વસ્તીને બમણી કરવા પ્રથમ દેશ બને છે, જેનો હેતુ સમગ્ર વિશ્વમાં વાઘની સંખ્યા બમણી કરવાનો છે. કોના કાર્યક્રમ છે? વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફાઉન્ડેશન છે WWF. તેનો TXW કાર્યક્રમના ભાગરૂપે નેપાળ તેના વાઘની વસ્તી બમણી કરવામાં પ્રથમ દેશ બની છે. 2009માં નેપાળની વાઘની વસ્તી 121 થી વધીને 235 થઈ હતી. 2022ની અંતિમ મુદત પહેલા 4 વર્ષ બાકી હોવાથી નેપાળ તેના ધ્યેય પ્રાપ્ત કરવા માટે તૈયાર છે. WWF અનુસાર ભારતમાં ફક્ત 3200 વાઘ બાકી છે. WWF અનુસાર આપણે જોઈએ તો ભારતમાં 3200 વાઘ બાકી છે. શિકાર અને વસાહત ગુમાવવા સહિત ઘણા કારણોમાં સંખ્યામાં ઘટાડો થયો છે. વાઘ રેન્જ ધરાવતા 13 દેશોમાં ભારત 2016ની સૌથી વધુ 2226 છે. 2226 સૌથી વધુ વાઘ ભારતમાં વસેલા છે. રશિયા અને ઇન્ડોનેશિયા અનુક્રમે 433 અને 371 વાઘ ધરાવી રહ્યા છે. તો WWF અનુસાર 3200 વાઘ બાકી છે જીવતા હાલ. તેમાં જોઈએ તો ભારતમાં સૌથી વધુ છે 2226 વાઘ ભારતમાં છે. હવે જોઈએ ભારત વાઘનું ઘર કહેવાય છે. તો વિશ્વમાં 70% વાઘ ભારતમાં રહી રહ્યા છે જીવતા. 2006માં 1411 વાઘ હતા ભારતમાં, જે 2010માં 1706 થયા. 2014માં 2226 વાઘ વધ્યા છે. ત્યારબાદ જોઈએ વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ અને ગ્લોબલ ટાઈગર ફોરમ મુજબ 2016માં જંગલી વાઘની કુલ સંખ્યા 2890 વધી છે. WWFની સ્થાપના 29 એપ્રિલ 1961માં કરવામાં આવી હતી. ક્યારે? 29 એપ્રિલ 1961માં. WWFનું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. ક્યાં આવેલું છે WWFનું હેડક્વાર્ટર? સ્વિટ્ઝરલેન્ડમાં. હાલમાં પ્રેસિડેન્ટ પવન સુખદેવ છે. WWFના પ્રેસિડેન્ટ કોણ છે હાલમાં? સુખદેવ છે. હવે જોઈએ નેપાળ. નેપાળની રાજધાની કાઠમાંડુ છે. નેપાળના પ્રેસિડેન્ટ બિંદિયા દેવી ભંડારી છે. તેમના ચીફ જસ્ટિસ જેઓ હાલમાં નિમણૂક થયેલ છે તેઓ ઓમ પ્રકાશ મિશ્રા છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 2માં, તાજેતરમાં વિક્ટોરિયા લેકમાં નૌકા ડૂબવાથી ખૂબ જ મોટી જાનહાનિ થઈ છે. આ વિક્ટોરિયા લેક કયા દેશની સરહદને સ્પર્શતું નથી?
ટાંઝાનિયા, કેન્યા, યુગાન્ડા કે જામ્બિયા? તો આમાંથી કયા દેશને વિક્ટોરિયા લેક સ્પર્શતું નથી? સાચો જવાબ છે જામ્બિયા. જામ્બિયાને સ્પર્શતું નથી એટલે કે વિક્ટોરિયા લેક છે તે ટાંઝાનિયા, કેન્યા અને યુગાન્ડા આ ત્રણેય દેશને સ્પર્શે છે, જેમાં ટાંઝાનિયાના વિક્ટોરિયા લેકમાં નૌકા ડૂબવાથી મોટી જાનહાની થઈ હતી. તો આપણે માહિતી મળી ટાંઝાનિયાના વિક્ટોરિયા લેકમાં એક નૌકા ઊંધી વળી જતા 200 થી વધુ લોકો ડૂબી ગયા છે. રિજનલ કમિશનર કોણ છે? જોન માંગેલા છે. રિજનલ કમિશનર ત્યાંના જોન માંગેલા છે. હવે જોઈએ ટાંઝાનિયાના કેપિટલ છે ડોડોમા, તેના પ્રેસિડેન્ટ છે જોન માગુફુલી. ત્યારબાદ જોઈએ કેન્યા, તો કેન્યાનું કેપિટલ છે નૈરોબી, ત્યાંના પ્રેસિડેન્ટ છે ઉહુરુ મુઇગઈ કેન્યાટા. ત્યારબાદ જોઈએ યુગાન્ડા, યુગાન્ડાના કેપિટલ છે કંપાલા, યુગાન્ડાનું કેપિટલ છે કંપાના. પ્રેસિડેન્ટ છે યોવેરી મુસેવેની, યોવેરી મુસેવેની ત્યાંના પ્રેસિડેન્ટ છે. તો મિત્રો ટાંઝાનિયા, કેન્યા અને યુગાન્ડાના કેપિટલ યાદ રાખી લેજો કે ટાંઝાનિયામાં ડોડોમા છે, કેન્યામાં નૈરોબી છે, યુગાન્ડામાં કંપાલા છે. હવે જે પ્રશ્ન નંબર 3 માં તાજેતરમાં નીચેનામાંથી કયા દેશમાં ચૂંટણી રિઝલ્ટ આવતા ઇબ્રાહિમ સોહેલ રાષ્ટ્રપતિ બનશે? તો તાજેતરમાં એક દેશમાં ચૂંટણી રિઝલ્ટ આવી ગયું છે, તેમાં રાષ્ટ્રપતિ બનશે ઇબ્રાહિમ સોહેલ. તો મ્યાનમાર, માલદીવ, ઇન્ડોનેશિયા કે ભૂટાન? તો સાચો જવાબ છે માલદીવ. માલદીવમાં તાજેતરમાં રાષ્ટ્રપતિનું રિઝલ્ટનું ચૂંટણીનું જે હતું તેનું રિઝલ્ટ આવ્યું છે. તો જોઈએ માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી, માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી MDP ના ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ માલદીવના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમણે હાલના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનને હરાવી દીધા છે. યામીન નવેમ્બર 2013માં રાષ્ટ્રપતિ બન્યા હતા. તો જે તાજેતરમાં માલદીવના રાષ્ટ્રપતિ કોણ બનશે? તો ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ, જેમણે તાજેતરમાં રાષ્ટ્રપતિ કોણ હતા? અબ્દુલ્લા યામીનને હરાવી દીધા છે. અને તે યામીન ક્યારે રાષ્ટ્રપતિ બન્યા હતા? 2013માં. 4.25 લાખની વસ્તી ધરાવતું માલદીવ ભારતની દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે. ભારતની કઈ દિશામાં આવેલું છે? દક્ષિણ પશ્ચિમ દિશામાં આવેલું છે. તે હિન્દ મહાસાગરમાં હોવાને કારણે આ દેશ ભારત માટે ખૂબ મહત્વનો છે. જોઈએ આગળનો પ્રશ્ન 4 છે. તાજેતરમાં લોન્ચ થયેલ આયુષ્યમાન ભારત યોજનાનો કેટલા રાજ્યોએ અસ્વીકાર કર્યો છે? 3, 5, 8 કે 9? સાચો જવાબ છે 5. 5 રાજ્યોએ તાજેતરમાં જે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે લોન્ચ થઈ છે તાજેતરમાં નરેન્દ્ર મોદી દ્વારા રાંચી ઝારખંડ ખાતેથી તેનો શુભારંભ કરવામાં આવે છે, તે યોજનાને સ્વીકારવા માટે 5 રાજ્યોએ મનાઈ કરી છે, તેમણે અસ્વીકાર કર્યો છે. કયા કયા છે? તો જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમની મહત્વાકાંક્ષી આયુષ્યમાન ભારત યોજના લોન્ચ કરી છે, પરંતુ દેશના 5 રાજ્યોએ આ યોજના લાગુ કરવાની ના પાડી દીધી છે. આ 5 રાજ્યોમાં દિલ્હી, કેરળ, ઓરિસ્સા, પંજાબ અને તેલંગાણાનો સામેલ થાય છે. તો આ જે 5 રાજ્યો છે દિલ્હી, કેરળ, ઓરિસ્સા, પંજાબ અને તેલંગાણા, તેમણે અસ્વીકાર કર્યો છે પ્રધાનમંત્રી જન આરોગ્ય સેવા યોજનાનો. તો જોઈએ દિલ્હીના મુખ્યમંત્રી કોણ છે? અરવિંદ કેજરીવાલ છે. તેમના લેફ્ટનન્ટ ગવર્નર છે અનિલ બૈજવાલ. મિત્રો યાદ રાખવાનું છે આ 5 રાજ્યોના આપણે મુખ્યમંત્રી અને રાજ્યપાલ. તો દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ છે, લેફ્ટનન્ટ ગવર્નર છે અનિલ બૈજવાલ. કેરળનું મુખ્ય મથક છે તિરુવનંતપુરમ છે, તેનું પાટનગર, તેના મુખ્યમંત્રી છે પિનરાઈ વિજયન અને ગવર્નર છે સદાશિવન. ઓડિશાનું પાટનગર છે ભુવનેશ્વર, તેના મુખ્યમંત્રી છે નવીન પટનાયક અને ગવર્નર છે ગણેશજી લાલ. ત્યારબાદ જોઈએ પંજાબનું પાટનગર છે ચંદીગઢ છે, તેના મુખ્યમંત્રી છે કેપ્ટન અમરિંદર સિંહ છે અને ગવર્નર એટલે કે રાજ્યપાલ છે વીપી સિંહ બદનોર. ત્યારબાદ જોઈએ તેલંગાણાનું પાટનગર છે હૈદરાબાદ, તેના મુખ્યમંત્રી છે કે ચંદ્રશેખર રાવ અને ગવર્નર છે ESL નરસિમ્હા, તેના રાજ્યપાલ છે. તો મિત્રો આ 5 રાજ્યો છે તેમના પાટનગર, મુખ્યમંત્રી અને રાજ્યપાલ વિશે માહિતી મેળવી લેવી. જે આગળ આજનો પ્રશ્ન 5મો છે. બાંગ્લાદેશ દ્વારા તાજેતરમાં કયા ભારતીય કલાકારની દુબ ફિલ્મ ઓસ્કારમાં રજૂ કરવામાં આવી છે? ઇરફાન ખાન, આમિર ખાન, સૈફ અલી ખાન કે શાહરુખ ખાન? સાચો જવાબ છે ઇરફાન ખાન. તો તાજેતરમાં બાંગ્લાદેશ દ્વારા ઇરફાન ખાનની ફિલ્મ છે દુબ, જેને ઓસ્કારમાં રજૂ કરવામાં આવી છે. તો આપણે જોઈ રહ્યા છીએ ફિલ્મનું ટ્રેલર પોસ્ટર છે. દુબ તરીકે જાણીતી છે આ ફિલ્મ, તે પોસ્ટર છે અને તેને આ ફિલ્મને ઓસ્કારમાં રજૂ કરવામાં છે બાંગ્લાદેશ દ્વારા. તો જોઈએ માહિતી મળે ઇરફાન ખાનની બાંગ્લાદેશી ફિલ્મ બેડ ઓફ રોઝીસ. શું નામ છે? બેડ ઓફ રોઝીસ, જેનું બીજું નામ છે દુબ નામથી પણ જાણીતી છે આ ફિલ્મ. બેડ ઓફ રોઝીસ ફિલ્મ છે જે બાંગ્લાદેશ દ્વારા સત્તાવાર તરીકે ઓસ્કારમાં મોકલવામાં આવી છે. આ ફિલ્મ બાંગ્લાદેશના લેખક ફિલ્મ મેકર હુમાયુ અહમદના જીવન પર આધારિત છે. કોના? ફિલ્મ મેકર હુમાયુ અહમદના જીવન પર આધારિત છે. ગત ઓક્ટોબરમાં બાંગ્લાદેશ, ફ્રાન્સ, ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ફિલ્મ રિલીઝ કરાઈ હતી. શાંઘાઈ, મોસ્કો, બુસાન, વૈકાવર અને કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મની સ્ક્રીનિંગ કરાઈ હતી. બધી જ જગ્યાએ ફિલ્મની અત્યંત પ્રશંસા કરાઈ
હતી. આ ફિલ્મના ડાયરેક્ટર મોસ્તફા ફારૂકીને મોસ્કો ફિલ્મ ફેસ્ટિવલમાં કોમર્સન્ટ વીકેન્ડ પ્રાઇઝથી પણ સન્માનિત કરાયા હતા. આ ફિલ્મમાં ઇરફાન ફિલ્મના સહ-નિર્માતા પણ છે. ઇરફાન ખાન હાલ લંડનમાં કેન્સરની સારવાર લઈ રહ્યા છે. હવે જોઈએ આપણે બાંગ્લાદેશ વિશે માહિતી મેળવી લઈએ તો બાંગ્લાદેશે જે ઇરફાન ખાનની દુઃખ ફિલ્મ છે તેને ઓસ્કારમાં રજૂ કરી છે. તો બાંગ્લાદેશ વિશે માહિતી મેળવીએ તો તેની રાજધાની છે ઢાકા. બાંગ્લાદેશની રાજધાની છે ઢાકા. પ્રેસિડેન્ટ છે અબ્દુલ હામિદ. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ છે અબ્દુલ હામિદ અને વડાપ્રધાન છે પ્રધાનમંત્રી શેખ હસીના છે. મિત્રો આપણે યાદ રાખવાનું છે બાંગ્લાદેશ વિશે. હવે જે પ્રશ્ન નંબર 6 માં તાજેતરમાં રાજકોટમાં કઈ શાળામાં મહાનગરપાલિકાએ મ્યુઝિયમ બનાવ્યું છે? તો રાજકોટમાં મહાનગરપાલિકાએ તાજેતરમાં મ્યુઝિયમ બનાવ્યું છે. તે શાળાનું નામ, હાઈસ્કૂલનું નામ શું છે? તો રોઝરી હાઈસ્કૂલ, મહાત્મા ગાંધી હાઈસ્કૂલ, વિરાણી હાઈસ્કૂલ કે સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ? સાચો જવાબ છે સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ. ત્યાં આગળ મહાનગરપાલિકાએ મ્યુઝિયમ બનાવ્યું છે. તો જોઈએ તો મહાનગરપાલિકાએ મહાત્મા ગાંધી જે વિદ્યાલયમાં અભ્યાસ કર્યો તે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર મ્યુઝિયમ બનાવી રહ્યું છે. અત્યંત આધુનિક કક્ષાના અનુભૂતિ કેન્દ્ર પાછળ રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી 26 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિભાગો ઊભા કરવામાં આવ્યા છે. હવે જે પ્રશ્ન નંબર 7 માં તાજેતરમાં એસીઆઈ દ્વારા જાહેર કરાયેલી વિશ્વના સૌથી વ્યસ્ત રહેતા એરપોર્ટની યાદીમાં ભારતના દિલ્હી એરપોર્ટનો સમાવેશ થાય છે. તે કયા નંબર પર છે? 8મા, 12મા, 16મા કે 20મા? સાચો જવાબ છે 16મા નંબર પર છે. જે એસીઆઈ દ્વારા જાહેર કરાઈ છે યાદી સૌથી વ્યસ્ત એરપોર્ટોની યાદી, તેમાં ભારતનું દિલ્હી એરપોર્ટનો સમાવેશ થાય છે 16મા નંબર પર. તો જે માહિતી મળી એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ, એસીઆઈ નું પૂરું નામ છે એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ, જેણે 20 એરપોર્ટની યાદી જાહેર કરી છે સૌથી વધુ વ્યસ્ત રહેતા હોય તેવા. તો પાટનગર દિલ્હીનું છે આઈજીઆઈ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. આઈજીઆઈ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 2017માં 6.34 કરોડ પ્રવાસીઓની હેરાફેરી સાથે વિશ્વનું 16મું સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું હતું. ભારત વિશ્વની એવિએશન માર્કેટમાં સૌથી ઝડપી પ્રગતિ કરે છે. 2017માં અમેરિકાનું એટલાન્ટા હાર્ટ્સફિલ્ડ જેક્સન એરપોર્ટ કયું છે? અમેરિકાનું એટલાન્ટા હાર્ટ્સફિલ્ડ જેક્સન એરપોર્ટ છે 10.39 કરોડ પ્રવાસીઓ સાથે પ્રથમ ક્રમે હતું. ત્યારબાદ છે ચીનનું બેઇજિંગ છે 9.58 કરોડ પ્રવાસી સાથે બીજા ક્રમે રહ્યું છે. ત્યારબાદ દુબઈ, ટોક્યો અને લોસ એન્જલસ ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે રહ્યા હતા. હવે જોઈએ એસીઆઈ એટલે કે એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલની સ્થાપના 1991માં થઈ હતી. ક્યારે થઈ હતી? એસીઆઈની સ્થાપના 1991માં. તે ક્યાં આવેલી છે? તો મોન્ટ્રીયલ, ક્યુબેક જે કેનેડા ખાતે આવેલી છે. કેનેડામાં આવેલી છે એસીઆઈની જે એસીઆઈ છે તેની સંસ્થા છે તે કેનેડામાં આવેલી છે. હવે જે પ્રશ્ન નંબર 8 માં તાજેતરમાં ભારતે કઈ ઇન્ટરસેપ્ટર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે? તો કઈ મિસાઇલ છે જે ઇન્ટરસેપ્ટર મિસાઇલ છે જેનું ભારતે સફળ પરીક્ષણ કર્યું? પૃથ્વી, આકાશ, અગ્નિ કે ત્રિશુલ? સાચો જવાબ છે પૃથ્વી. પૃથ્વીનું તાજેતરમાં ભારતે સફળ પરીક્ષણ કર્યું છે. આપણે ઓડિશાના અબ્દુલ કલામ આઇલેન્ડથી 23 સપ્ટેમ્બરના રોજ પૃથ્વી સંરક્ષણ વાહન મિશન પર ભારતે સફળતાપૂર્વક ઇન્ટરસેપ્ટર મિસાઇલ પરીક્ષણ હાથ ધર્યું હતું. આ 2 સ્તરના બેલિસ્ટિક મિસાઇલ સંરક્ષણ પ્રણાલીને વિકસાવવા માટે એક મોટો સીમાચિહ્ન સેટ કરે છે. પૃથ્વીના વાતાવરણના 50 કિલોમીટરની ઊંચાઈએ 100 વાતાવરણ ક્ષેત્રે લક્ષ્યોને સામેલ કરવા માટે છે. ઇન્સર્શિયલ નેવિગેશન સિસ્ટમ આઈએનએસ ઇન્સર્શિયલ નેવિગેશન સિસ્ટમ કે જે માર્ગદર્શક ઇન્ટરસેપ્ટર અત્યંત સચોટ હતો તે રિડન્ડન્ટ માઇક્રો નેવિગેશન સિસ્ટમ દ્વારા સપોર્ટેડ છે જે અંતરાયના અનુમાનિક બિંદુ તરફ આગળ વધે છે. તો કઈ ઇન્ટરસેપ્ટર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે? તો પૃથ્વી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે ક્યાંથી? તો ઓડિશાના અબ્દુલ કલામ આઇલેન્ડ પરથી. હવે જોઈએ એકવાર મિસાઇલ વાતાવરણને પાર કરી દે હીટ શિલ્ડ બહાર નીકળી જાય છે અને મિશન કમ્પ્યુટર દ્વારા નિયુક્ત કરેલા લક્ષ્ય સ્થાનને જોવા માટે આઈઆર સેકર ગુંબજ ખોલવામાં આવે છે. ઇનરિયલ ગાઇડન્સ અને આઈઆર સિકરની મદદથી મિસાઇલ એક અવરોધ માટે ખસેડવામાં આવી છે. એન્ટી બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ સાથે ભારતે 4 રાષ્ટ્રોના વિશિષ્ટ ક્લબમાં પ્રવેશ કર્યો છે જેમાં મજબૂત બીએમડી સિસ્ટમ છે. તો આગળના બીજા 3 દેશો કયા છે? યુએસ, રશિયા અને ઇઝરાયલ છે. ત્યારબાદ ભારત ચોથો એવો દેશ બને છે જે એન્ટી બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ સાથે વિશિષ્ટ ક્લબમાં તેને પ્રવેશ કર્યો છે. હવે જે પ્રશ્ન નંબર 9 માં તાજેતરમાં કયા રાજ્યમાં યોજાયેલી સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં માના પટેલે રેકોર્ડ બનાવ્યો છે? તો તાજેતરમાં ભારતમાં કયા રાજ્યમાં સ્વિમિંગ ચેમ્પિયનશિપ યોજાઈ છે? કેરળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ કે ઓરિસ્સા? સાચો જવાબ છે કેરળમાં માના પટેલે રેકોર્ડ બનાવ્યો છે. તો જોઈએ માના પટેલે ડોક્ટર BR ભવન, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતેની ગ્લેનમાર્ક 72મી રાષ્ટ્રીય સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં 100 મીટર બેકસ્ટ્રોક ઇવેન્ટમાં નવો રેકોર્ડ કર્યો
છે. કેટલામી ગ્લેનમાર્કની 72મી રાષ્ટ્રીય સ્વિમિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આંબેડકર એક્વાટિક કોમ્પ્લેક્સ તિરુવનંતપુરમ કેરળમાં તેણે 1 કલાક 4 મિનિટ ને 33 કલાકે કર્યો છે. 1 કલાક 4 મિનિટ અને 40 સેકન્ડના પોતાના જૂના રેકોર્ડને તોડી નાખ્યો છે, જે 2015માં બનાવ્યો હતો. ત્યારબાદ કેરળના તરણવીર સાજન પ્રકાશે 200 મીટર બટરફ્લાય જીતીને પોતાનો 5મો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. તે શ્રેષ્ઠ ભારતીય દેખાવ સાથે આવ્યો હતો. તેણે 1 કલાક 57 મિનિટ 73 સેકન્ડના સમય સાથે 2017નો 1 કલાક 59 અને 12 સેકન્ડનો રાષ્ટ્રીય વિક્રમ તોડી દીધો છે. હવે પ્રશ્ન નંબર 10 માં તાજેતરમાં ભારત કયા દેશ પાસેથી સ્પાઇક મિસાઇલ ખરીદવા મંજૂરી માંગી રહ્યો છે? તો અમેરિકા, જાપાન, રશિયા કે ઇઝરાયલ? સાચો જવાબ છે ઇઝરાયલ. ઇઝરાયલ પાસેથી સ્પાઇક મિસાઇલ ખરીદવા માટે મંજૂરી માંગી રહ્યો છે. તો જોઈએ આર્મીય સંરક્ષણ સંપાદન પરિષદ DAC ડિફેન્સ એક્વાઇઝિશન કાઉન્સિલના મંજૂરી માટે ઇઝરાયલથી સ્પાઇક એન્ટી ટેન્ક માર્ગદર્શિત મિસાઇલ્સ ખરીદવા માટે તે વિચાર લાવી રહ્યો છે. DACએ પ્રાપ્તિ પ્રક્રિયા માટે કેટલાક માન્યતા ટ્રાયલ હાથ ધરવાનું છે. આ સોદો 170 લોન્ચર્સ, 4500 મિસાઇલ્સ અને 15 સિમ્યુલેટર માટે છે. સ્પાઇક એ ચોથી પેઢી મેન પોર્ટેબલ મિસાઇલ છે. ઇઝરાયલના રફેલ દ્વારા ઉત્પાદિત ફાયર એન્ડ ફરગેટ ઇઝરાયલી મિસાઇલ છે. અગાઉ જાન્યુઆરીમાં સોદો કરવામાં આવ્યો હતો કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDO દ્વારા વિકસિત સ્વદેશી મેન પોર્ટેબલ મિસાઇલ દ્વારા જરૂરિયાત પૂરી કરી શકાય છે માટે સોદો રદ કરવામાં આવ્યો હતો. હવે જો આપણે ઇઝરાયલ વિશે માહિતી મેળવી લઈએ તો ઇઝરાયલનું કેપિટલ છે જેરુસલેમ. યાદ રાખવાનું છે ઇઝરાયલનું કેપિટલ છે જેરુસલેમ. પ્રેસિડેન્ટ છે રેઉવેન રિવલિન, જ્યારે પ્રધાનમંત્રી છે બેન્જામિન નેતન્યાહુ. આ પ્રખ્યાત નામ છે મિત્રો બેન્જામિન નેતન્યાહુ, જે ઇઝરાયલના પ્રધાનમંત્રી છે, વડાપ્રધાન છે. ત્યારબાદ ઇઝરાયલની સત્તાવાર ભાષા કઈ છે? હિબ્રુ છે. હવે જે પ્રશ્ન નંબર 11 માં તો ભારતના પ્રથમ માનવ અવકાશ મિશનનું નેતૃત્વ કોણ કરશે? તો ભારતનું જે પ્રથમ માનવ અવકાશ મિશન યોજાવાનું છે તેનું નેતૃત્વ કોણ કરશે? VR લલિથંબિકા, સુનિતા વિલિયમ્સ કે સિવન? એક પણ નહીં. તો સાચો જવાબ છે VR લલિથંબિકા. તો જે માહિતી મેળવી આપણે VR લલિથંબિકા જે પ્રથમ માનવ અવકાશ મિશનનું નેતૃત્વ કરવાના છે તેમના તો ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોએ વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર VR લલિથંબિકાને 2022 સુધીમાં ભારતીયને અવકાશમાં મૂકવા માટેના તેના ગગનયાન મિશનની આગેવાની લીધી છે. 56 વર્ષીય વૈજ્ઞાનિકને ઇસરો સાથે અવકાશ મિશનમાં 30 વર્ષનો અનુભવ છે. 15મી ફેબ્રુઆરી 2017માં 104 ઉપગ્રહો લોન્ચ કરવા માટે જવાબદાર ટીમના તે મુખ્ય સભ્ય પણ હતા. હવે જે પ્રશ્ન નંબર 12 માં તો તાજેતરમાં ભારતમાં 5G લાવવા માટે સોફ્ટબેંક અને એનટીટી સાથે કોણે કરાર કર્યા છે? તો ભારતમાં 5G લાવવા માટે કઈ ટેલિકોમ્યુનિકેશન કંપની છે જેને સોફ્ટબેંક અને એનટીટી સાથે કરાર કર્યા છે? તો જીઓ ટેલિકોમ્યુનિકેશન, એરટેલ, ભારતી, વોડાફોન આઇડિયા લિમિટેડ કે BSNL? તો સાચો જવાબ છે BSNL. BSNL એ 5G લાવવા માટે સોફ્ટબેંક અને એનટીટી સાથે કરાર કર્યા છે. તો જે BSNLના ચેરમેન અનુપમ શ્રીવાસ્તવે જાહેરાત કરી હતી કે જાપાનના સોફ્ટબેંક અને એનટીટી કોમ્યુનિકેશન સાથે BSNL 2020 સુધીમાં 5G ઇન્ટરનેટ સર્વિસ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ IoT તકનીક લોન્ચ કરશે. 5G ઇકોસિસ્ટમ્સ વિકસાવવા માટે BSNL નોકિયા અને સિસ્કો સાથે હસ્તાક્ષર કર્યા છે. 5G ઇકોસિસ્ટમ વિકસાવવા માટે BSNL કઈ કંપની સાથે હસ્તાક્ષર કર્યા છે? તો નોકિયા અને સિસ્કો. BSNLની શરૂઆત 1 ઓક્ટોબર 2000માં થઈ હતી. તેનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. તો BSNL વિશે આટલી માહિતી યાદ રાખવાની છે. તેની શરૂઆત 1 ઓક્ટોબર 2000માં અને તેનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 13 માં તો તાજેતરમાં ભારતીય એક્ટ્રેસ જયા પ્રદાને કયા દેશની ટુરિઝમ માટે ગુડવિલ એમ્બેસેડર તરીકે નિમણૂક અપાઈ છે? તો જયા પ્રદા ભારતીય એક્ટ્રેસ છે જેણે કયા દેશની ટુરિઝમ માટે ગુડવિલ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા કે સ્વિટ્ઝરલેન્ડ? તો સાચો જવાબ છે નેપાળ. નેપાળની ગુડવિલ એમ્બેસેડર તરીકે નિમણૂક કરાઈ છે જયા પ્રદાને. જે માહિતી મળી છે જેઓની નિમણૂક 4 વર્ષની મુદત માટે થાય છે. 4 વર્ષની મુદત માટે કરવામાં આવી છે. તેઓ સાંસદના ભૂતપૂર્વ સભ્ય પણ છે. તેઓની નિમણૂકથી ભારત અને નેપાળ વચ્ચે સાંસ્કૃતિક જોડાણોને મજબૂત કરવામાં આવે છે અને ભારતના નેપાળના પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. હવે જોઈએ આજના કરંટ અફેર્સની મિત્રો આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજનો સવાલ છે તમારા માટે જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો મિત્રો સવાલ છે તાજેતરમાં માલિકો ડ્રાઈવરોને મળતા અકસ્માત વીમા કવર કેટલા રૂપિયા સુધી કરવામાં આવ્યું છે? તો તાજેતરમાં જે માલિકો ડ્રાઈવરોને અકસ્માત વીમાનું કવર મળી રહ્યું છે તે કેટલા રૂપિયા સુધી વધારવામાં આવ્યું છે? 5 લાખ, 10 લાખ, 15 લાખ કે 20 લાખ? આમાંથી જે પણ સાચો જવાબ છે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. મિત્રો આજના સવાલની જવાબ તમને સાચી માહિતી સાથે વિસ્તૃત સમજૂતી સાથે આવતીકાલના કરંટ અફેર્સમાં જણાવવામાં આવશે. દોસ્તો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય અને તમે અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરી તમારો WhatsApp નંબર એડ કરો અમારા WhatsApp ગ્રુપ સાથે.